presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યો છે અને હવે જો વાત કરીએ નવા એપિસોડ્સની તો કંઈક નવું, કંઈક ઇન્ટરેસ્ટિંગ એ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ હોઈ શકે, એ પ્રેઝન્ટેશન પણ હોઈ શકે અને એ કોઈ નવી રેસિપી પણ હોઈ શકે. અત્યાર સુધીના આટલા એપિસોડ્સમાં તમે અમારો ખૂબ સહકાર આપ્યો, તમે અમને ખૂબ સાથ આપ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજુ પણ જો તમે કિચન મેજિકની ટીમ સાથે જોડાયા નથી તો ખાસ ઝડપથી ફટાફટ જેટલા પણ અમારા સોશિયલ મીડિયા પેજ છે ત્યાં DM કરીને તમે રજિસ્ટ્રેશન કરાવડાવી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે નિધિ બોલે કે જે સૌથી પહેલા સરસ મજાની એવી એક સ્ટાર્ટર રેસિપી, ઇવનિંગ સ્નેક રેસિપી શીખવાડી રહ્યા છે જે છે મિની વેજ પિઝા, અને ત્યાર પછી જે બનાવી રહ્યા છે એ સરસ મજાના એવા કુલચા સેન્ડવિચ એટલે કે કુલચા પનીર સેન્ડવિચ. તો કરીએ શોની શરૂઆત. નિધિબેન, આમ તો તમે જેટલી પણ વખત આવ્યા છો ત્યારે હંમેશા કંઈક નવી સ્ટાર્ટર રેસિપીઝ તમે લાવ્યા છો. હા. અને આજે જે તમે રેસિપીઝ લઈને આવ્યા છો એ બંને આમ તો સ્ટાર્ટર ઇવનિંગ સ્નેક્સ રેસિપી Evening છે. snacks, yes. તો પહેલાં તો આ મિની વેજ પિઝા એના વિશે વાત કરો કે આ Okay. તમે ક્યાંથી, એના ઇન્ગ્રીડિયન્ટ્સ સ્પેશિયલી તમે કયા કયા લેવાના છો? હા. જે રેગ્યુલર વેજીસ લેતા હોય એમાં કયા કયા કોમ્બિનેશન્સ તમે લીધા છે આજે? પીઝા આપણે જનરલી બનાવતા જ હોય છે, એમાં થોડુંક મેં વેરિએશન કર્યું છે. આપણે ટોમેટો, કેપ્સિકમ ને એ તો બધું છે જ. આ વખતે બધું મેં ગ્રેટ કરીને લીધું છે, એકદમ મિની, અને બધા હેલ્ધી વેજીસ લીધા છે બરાબર. અને ગ્રેટ કરીને બધા. ઓકે. જનરલી બનાવે છે એ રીતે નહીં, એમાં સોસીસ બી અલગ છે બધા એ રીતે. ઓકે, તો કરીએ બતાવી દઉં. શરૂઆત? હા, શ્યોર. ચલો. એ પીઝાનો જે બેઝ આવે છે એ થોડોક મેં અલગ લીધો છે ધારા. આ રીતે એકદમ બાસ્કેટ ટાઈપ બી કહેવાય અને એકદમ વાટકું બી ટાઈપ કહેવાય, કટોરી ટાઈપ. કટોરી ટાઈપ. હા. ઓકે, હા, બરાબર. એટલે છોકરાઓને કે ફ્રેન્ડ્સને થોડુંક અલગ લાગે. અલગ લાગે એટલે જે ફ્લેટ હોય એ નથી, આપણે અલગ કંઈક અલગ લીધેલું છે. લીધેલું છે. ઓકે. હવે આપણે પહેલાં થોડુંક તેલ છે એ લેશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. હા, રાઈટ. એકદમ સરસ આવે છે આ તેલ એકદમ. આપણે થોડુંક ગરમ થાય એમાં પછી આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ સોતે કરી લઈએ. ઓકે. તમે નિધિબેન અત્યાર સુધી બહુ જ બધી રેસિપીઝ બનાવી ચૂક્યા છો, હા. તો કયો એવો એક્સપિરિયન્સ તમારા માટે બેસ્ટ રહ્યો છે કે જે આમ તમને યાદગાર હોય, તમારી પોતાની ઇન્વેન્ટ કરેલી રેસિપીઝ તમને રહી ગઈ હોય? હા, બિસ્કિટ ભાખરી, સૂજી ક્રન્ચી બાઇટ્સ અને ઢોકળા પીઝા. અચ્છા. એકદમ બેસ્ટ રેસિપીસ છે અને થોડી ટ્વિસ્ટ છે. ઓકે. સો આ ઢોકળા પીઝામાં બેઝ જે તમે બનાવો એ ઢોકળાનું બનાવો? હા, ઢોકળાનું વાટકીમાં બનાવવાનું અચ્છા. અને વચ્ચેથી આપણે સ્લાઇસ કટ કરવાનું અચ્છા. અને ઓકે. એમાં અલગ ફિલિંગ કરવાનું પીઝાનું. અચ્છા. ઓકે. હા. એ પણ એક ટેસ્ટ વાઇઝ કંઈક અલગ લાગે અલગ અલગ કે લાગે એકદમ. પીઝાનો સોસ હોય એ આપણે ઢોકળા સાથે વાપરીએ. હા. બરાબર. ઓકે. હા, આપણે થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ સોતે કરી લઈએ બધા. ઓકે. જીરું છે એ આપણે નાખશું. આપણે આ ટામેટા, રેડ કેપ્સિકમ અને લીલા મરચા એ આપણે નાખશું પહેલાં. આ રીતે મેં ગ્રીનની જગ્યાએ રેડ કેપ્સિકમ યુઝ કર્યું છે. ઓકે.
એ થોડુંક આપણે પહેલાં સોતે કરી લઈએ. અને આપણે 1-2 મિનિટ પછી આપણે બધા જે વેજીસ છે ગ્રેટ કરેલા છે એ આપણે ઉમેરશું. ઓકે. અચાનક જેમ આપણે ફ્રેન્ડ્સ આવી ગયા હોય, કિટી હોય આપણી, ત્યારે આપણે કંઈક ચેન્જ કરીને આપણે બનાવીએ ત્યારે ખૂબ સરસ લાગે. સરસ લાગે, બિલકુલ સાચી વાત છે. સ્પેશિયલ આ કિટી સ્નેક્સ છે ને હા. સ્ટાર્ટર એ સરસ લાગે. સરસ લાગે. અને આમાં જૈન છે એટલે કંઈ વાંધો નથી. નથી આવતો. વિધાઉટ ગાર્લિક ઓનિયન છે સ્વામિનારાયણ સાચી વાત રેસીપી. હવે થોડુંક થઈ ગયું છે અધકચરું. હવે આપણે જે આ ખમણે ગ્રેટ કરેલું છે પત્તાકોબી અને ગાજર એ આપણે ઉમેરી દઈએ. ઓકે. પનીર આપણે થોડુંક છેલ્લે કરશું મસાલા નાખીને, તો એનો એકદમ સરસ ટેસ્ટ સરસ આવશે. ટેસ્ટ રહેશે, નહીં તો એ થોડું ગળી જશે. હવે આપણું આ સતળી ગયું છે. હવે આપણે એનામાં મસાલા એડ કરી દઈએ. ઓકે. થોડુંક હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, હવે આજે આપણે આમાં મેં રેડ ચીલી સોસ અને આપણે ઓલો જે આપણે શીઝવાન સોસ એ મિક્સ કરીને લાવી છું, એ આપણે એડ કરશું. બરાબર. એ એકદમ ન્યૂ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે હા. કે એનો એકદમ ટેસ્ટ અલગ જ Taste અલગ લાગશે આવશે. પીઝામાં. સોસ ટોમેટો કેચઅપ, થોડુંક આપણે અત્યારે નાખશું ટેસ્ટ માટે. થોડીક કોથમરી. હવે આપણે એને મિક્સ કરી લઈએ. ઓકે. હવે આપણું સરસ સ્ટફ રેડી થઈ ગયું છે. હવે એનું જે બેઝ આપણે જે પ્રેઝન્ટ કરશું એ આપણે એને શેકી લઈએ ઓકે. પેનમાં. બરાબર. ઓકે. અને આપણે 1 મિનિટ સુધી આ રહેવા દેશું એટલે પ્રોપર જે બધા આપણે મસાલા નાખ્યા છે એ સરસ એકદમ મિક્સ થઈ જશે. બરાબર. હવે આપણે જે આ પીઝાનો બેઝ છે એ આપણે થોડુંક તેલ નાખીને શેકી લઈએ. ઓકે. અને નીચેનું છે એ જ આપણે કરશું, પછી સ્ટફ નાખીને પછી પાછું એને કરશું ઓકે. બીજી વાર. ઓકે, એટલે 2 વખત શેકવાનું આવશે. 2 વાર. એટલે આપણે અત્યારે એકદમ લાઇટ જ કરશું ઓકે. અને પછી આપણે જ્યારે સ્ટફ નાખીને કરશું ને ત્યારે આપણે 1 મિનિટ આપણે મૂકશું. ઓકે. આપણે કરી લઈએ. ઓકે. બરાબર. અને ફક્ત અત્યારે નીચેથી જ શેકવાનું છે. હા, એકદમ લાઇટ. પછી આપણે ઓકે. જ્યારે સ્ટફ કરશું ને ત્યારે થોડી વાર જાજી વાર આપણે રાખશું એટલે એકદમ સરસ બેક Crispy જેવું થઈ જાય. ક્રિસ્પી થઈ જશે બ્રાઉન. ઓકે. થોડુંક લાઇટ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢીને સ્ટફ રેડી કરી દઈએ, પછી ઓકે. પાછું આપણે એમાં મૂકશું. ઓકે. હવે આપણે સ્ટફ એકદમ રેડી થઈ ગયું છે. હવે એમાં જે બેઝમાં જે બધું લગાવવાનું છે એ હું બતાવી દઉં. ઓકે. પહેલાં આપણે આ જે વેજ માયોનીઝ છે એ આપણે સ્પ્રેડ કરશું. આપણે રેડ ચીલી સોસ અને આપણે શીઝવાન સોસ એ આપણે કરશું. ઓકે. અને ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી,
થોડુંક હવે આપણે એને સ્પ્રેડ કરી દઈએ. હવે આપણે જે સ્ટફ છે એ આપણે કરશું. આ સ્ટફિંગમાં આપણે કંઈ પણ જે પણ એડ કરવું હોય બધું જ એડ કરી શકીએ છીએ કરી શકીએ કે જે છીએ. પણ વેજીસ આપણને ભાવતા હોય એ બધા જ લઈ શકીએ. બધા જ લઈ શકીએ છીએ. હમ. તમે જે નોર્મલ પિઝા ખાતા હશો અને તમે આ એકવાર ટેસ્ટ કરશો, એકદમ ડિફરન્ટ લાગશે. આ એક ચાટ કમ ઇવનિંગ સ્નેક રેસિપી થઈ જશે. હા, કિટી સ્નેક્સ. કિટી સ્નેક્સ કહી શકીએ. મેં હમણાં જ બનાવી હતી લાસ્ટ ટાઈમ, મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા ત્યારે. અરે વાહ. હવે આપણે જે ચીઝ ગ્રેટ કરેલું છે એ આપણે કરી દઈએ. અને હવે આપણે એને થોડું બેક થવા દઈએ. એકદમ પ્રોપર સરસ મજા આવશે, ક્રિસ્પી થશે એટલે. ઓકે. આપણે ઢાંકી દઈએ. આપણે એને 1-2 મિનિટ સુધી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ. ઓકે. ચીઝ બરાબર મેલ્ટ થઈ જવું જોઈએ. હા. ધારા આ થઈ ગયું છે એકદમ સરસ ક્રિસ્પી. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. ઓકે. હવે સર્વ કરી દઈએ ડિરેક્ટલી. ડાયરેક્ટ. વાહ, ચલો. મિની વેજ પિઝા બનાવવા માટેની સામગ્રી: 1 ટેબલસ્પૂન જીરું, 2 કપ મિક્સ રેડ કેપ્સિકમ, લીલા કેપ્સિકમ અને 2 કપ મિક્સ રેડ કેપ્સિકમ, લીલા મરચાં અને ટામેટાં, 2 કપ છીણેલું ગાજર અને કેપ્સિકમ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટીસ્પૂન ટોમેટો સોસ, 1 નંગ પિઝાનો રોટલો, 1 ક્યુબ ચીઝ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધારા, મિની વેજ પિઝા તૈયાર છે. અરે વાહ. મિની વેજ પિઝા બનીને તૈયાર થઈ ગયા છે અને આમાં તમને ભાવતા બધા જ વેજીસ તમે યુઝ કરી શકો છો. સાથે થોડું ચીઝ અને આ બાસ્કેટ એટલે એક પ્રકારના મિની પિઝા તમે ઘરે જ તૈયાર કરી શકો છો. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સરસ મજાની એક એવી બીજી રેસિપી. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. હવે આપણે બનાવી રહ્યા છીએ સરસ મજાના એવા કુલચા સેન્ડવિચ. સૌથી પહેલાં આપણે વેજ મિની પિઝા બનાવ્યા હતા અને નિધિબેન, જે તમે મિની વેજ પિઝા બનાવ્યા એને જે પણ રીતે આપણે એમાં વેજીસ એડ કરવા હોય એ બધા વેજીસ આપણને ભાવતા એડ કરી શકીએ છીએ. હા. એમાં સોસીસ આપણને ભાવતા એડ કરી શકીએ છીએ. હા. એને કોઈ પણ ફ્લેવર આપવો હોય આપણે આપી શકીએ છીએ. કોઈ પણ પણ સ્ટફિંગ આપણે આપી શકીએ છીએ. હા. જે ભાવે. કોર્ન છે તો આપણે સ્વીટ કોર્ન છે એ બી એડ કરી શકો છો. મેક્સિકન છે એ બી તમે એડ કરી શકો છો. યસ. અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે કુલચા સેન્ડવિચ.
તો સેન્ડવિચ તો દરેકને ખ્યાલ છે કે એ પણ એવી બ્રેડમાં રેસીપી છે કે જે આપણને ભાવતું હોય એ બધું સ્ટફિંગ એડ કરી શકીએ એમાં હા. કે ચીઝ ચીલી હોય ચીઝ કોર્ન હોય કે પછી મિક્સ વેજીટેબલ્સ હોય હા. તો આજે તમે કુલચા એડ કર્યા છે એટલે કેવી રીતે તમે બનાવશો કુલચાની સાથે આ સેન્ડવિચીસ? આ જે સેન્ડવિચ છે ને એ મેં કુલચા હારે પ્રેઝન્ટ કરીશ, પનીર કુલચા સેન્ડવિચ. આપણે Okay. જનરલી બધા બ્રેડ સાથે જ ખાતા હોય છે. હા. આ કુલચામાં હું પ્રેઝન્ટ કરીશ આખું અરે વાહ. સ્ટફ કરીને. ઓકે કરીએ શરૂઆત? ચાલો, ચાલો. આપણે જે સ્ટફિંગ બધું જે સાતળવાનું છે એ થોડુંક આપણે પહેલાં તેલ ઉમેરી દઈએ, ગરમ થાય ત્યાં સુધી. સ્લાઇડ થોડુંક ગરમ થાય પછી આપણે એનાથી જીરું, ટામેટાં, લીલા મરચાં એ નાખીને સાતરી લઈ અને મેઇન પછી આપણે જે પનીરને છે એ આપણે છેલ્લે એડ કરીએ. અને Okay. આમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે પાઉંભાજીનો મસાલો, એ એડ કર્યો છે અમે. ઓકે એટલે પાવભાજીનો મસાલો ઘણી બધી જગ્યા પર મેં સાંભળ્યું છે કે વાપરતા હોય હા. કે કોઈ પણ પ્રકારની આપણે વઘાર કરતા હોય ને ગરમ મસાલો અવેલેબલ ના હોય તો પાવભાજી મસાલો એડ આપણે એડ કરી શકીએ છીએ. એનો ટેસ્ટ જ એકદમ અલગ અલગ લાગશે. આવે છે બિલકુલ. આ તમને કુલચાનો બી ટેસ્ટ આવશે અને એકદમ પાઉંભાજીનો બી ટેસ્ટ આવશે. અને આવી રીતે આપણે જે રીતે તમે અત્યારે સેન્ડવિચના ફિલિંગને હા. તમે કુલચા સાથે કર્યું છે હા. પણ કુલચાની સાથે બધાને ખ્યાલ છે છોલે ખવાય છોલે છે. જ હોય છે, રાઈટ. તો છોલેનું સ્ટફિંગ બનાવી શકાય ખરા? હે, છોલેનું બી કરી શકાય અને બીજું બી મેં એક સરસ કર્યું હતું કિટીમાં ભાજી સાથે, કુલચા હા, ભાજી. કુલચા ભાજી હા. એ પણ સરસ લાગે એ પણ કુલચાની સરસ સાથે લાગે. ભાજીને પ્રેઝન્ટ કરવા. હા, એની વાહ. ઉપર જ આખું સરસ પ્રેઝન્ટ કરીને બહુ સરસ લાગતું હતું. આમાં કેટલાય અલગ અલગ બધા સરસ થઈ આવે શકે છે. મેક્સિકન રાઈસ આવે છે એ બી તમે કરી શકો કરી છો, શકીએ. એકદમ સરસ લાગે અંદર ફિલિંગ કરીને. ફિલિંગ કરીને સરસ લાગે. થોડું ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં કરી લઈએ બધા. ઓકે જીરું છે એ આપણે એડ કરશું. આપણે આમાં રાઈ નથી નાખવાની. એમાં મેં ટામેટાં, કેપ્સિકમ અને લીલા મરચાં એ આપણે ઉમેરશું. ઓકે હવે આપણે થોડુંક એને સાતળી દઈએ. બર્થડે પાર્ટી જેમ હોય ને તો તમે કંઈક અલગ સ્નેક રાખો ને આ ટાઈપનું તો પણ સરસ લાગે. સરસ લાગે, યુનિક લાગે કે ચલ બધાને આપણે ખવડાવી ભાવે, શકીએ. ખવડાવી શકીએ. હવે થોડુંક આપણે આ સતરાઈ જાય પછી આપણે એના બધા જે મસાલા છે એ આપણે ઉમેરી લેશું. ઓકે હવે આપણે સતરાઈ ગયું છે, હવે આપણે એમાં મસાલા નાખી દઈએ. ઓકે હળદર, લાલ મરચું, જેને જે રીતે આપણે ભાવે એ રીતે આપણે લઈ શકીએ છીએ. ગરમ મસાલો, આ છે પાઉંભાજીનો મસાલો, મીઠું જરૂર મુજબ, હવે આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણે જે આ પનીર છે એ આપણે એડ કરી લઈએ. ઓકે
આપણું સ્ટફિંગ તો એકદમ વેજીસ અને પનીર સાથે થઈ ગયું છે અને આમાં પણ આપણે જે પણ એડ કરવું હોય એ વેજીસમાં એડ કરી શકીએ એડ કરી શકીએ છીએ, રાઈટ. હવે આપણે થોડી કોથમીર આપણે એડ કરીશું. પાછું આપણે થોડુંક મિક્સ કરી લઈએ. આપણું સ્ટફ હમણાં રેડી થઈ જશે. એ રેડી થઈ જાય ત્યાં સુધી આપણે જે કુલચા છે એને આપણે કાપી લઈએ. ઓકે, કુલચા છે. હવે ચાકુથી મદદથી આપણે વચ્ચેથી આખું એને કટ કરી લઈશું. મેક શ્યોર કે કુલચા આપણે જ્યારે લઈએ ત્યારે એકદમ સ્પોન્જી હોવા જરૂરી છે. જોવા જાય એકદમ. ઓકે, આ રીતે બે ભાગ આપણે કરીએ છીએ. હવે આપણે એનું આ થઈ જાય પછી સ્ટફ ભરીને પછી આપણે શેકી લઈશું. ઓકે, હવે આપણે એને જે પ્રોસેસ હું તમને કહી દઉં કેવી રીતે આપણે ફિલ કરશું અને કેવી રીતે આપણે શેકશું. ગ્રીન ચટણી છે એ આપણે પહેલાં સ્પ્રેડ કરી દઈએ. ઓકે, હવે આપણે જે સ્ટફ છે એ આપણે આમાં એડ કરી લઈએ. હવે આપણે એને એકદમ બંને સાઈડ આપણે શેકી લઈશું. ઓકે, આમાં તમે બટર હોય તો બટર અને બટર ના અવેલેબલ હોય તો આપણે તેલથી કરી શકીએ છીએ. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. ચોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. પહેલી પસંદ, રાઈટ. આપણે એને શેકી લઈએ. ઓકે, બંને બાજુથી આ રીતે. બંને બાજુથી આ રીતે ઓકે, એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં ક્રિસ્પી સુધી. થાય ત્યાં સુધી. તો ધારા સરસ આપણો ક્રિસ્પી પનીર કુલચા સેન્ડવિચ તૈયાર Ready છે. અરે વાહ, હવે આપણે એને સર્વ પ્લેટમાં કરી દઈએ. સર્વ કરી Yes. દઈએ. પનીર કુલચા સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 1 ટેબલસ્પૂન જીરું, 1 કપ મિક્સ ટામેટા, લીલા મરચાં અને કેપ્સિકમ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલા, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 કપ પનીર, 2 ટેબલસ્પૂન લીલી ચટણી, 2 નંગ કુલચા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો ધારા પનીર કુલચા સેન્ડવિચ તૈયાર છે. અરે વાહ, પનીર કુલચા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે અને બહુ જ સરસ રીતે ગાર્નિશ પણ થયું છે અને સાથે પ્લેટિંગ થઈ છે.
તો તમે પણ આ રીતે પનીર કુલચા સેન્ડવિચ કરી શકો છો અથવા તમારી મનભાવતી કોઈ પણ ફિલિંગ અથવા સ્ટફિંગ તમે એડ કરી શકો છો. થેન્ક યુ સો મચ નિધિબેન, તમે આવ્યા અને આ બધી જ રેસિપીઝ અમારા સુધી પહોંચાડી એના માટે. થેન્ક યુ થેન્ક યુ ફોર મચ. કમિંગ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડ્સમાં નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.